સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ જે જૂનાગઢ તાલુકા પંચાયતમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના જીતેલા સભ્યોને પરબધામ લઈ ગયા હતા અને ત્યાં તેમને પક્ષપલટો ન કરવાના શપથ લેવડાવ્યા હતા, એ પરમધામની શપથ હવે કામ નથી લાગી અને એ શપથ લેવાયા હોવા છતાં પોલીસે આમ આદમી પાર્ટીનો ખેલ બગાડી નાખ્યો છે અને ભાજપે જૂનાગઢ તાલુકા પંચાયત પર કબજો કરી લીધો છે। કઈ રીતે આ થયું તેની આખી વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જૂનાગઢ તાલુકા પંચાયત પર પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ, જેને લઈને ખૂબ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। જૂનાગઢ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા હતા તેની વાત કરીએ તો 9 બેઠક ભાજપ પાસે અને 9 આમ આદમી પાર્ટી પાસે હતી, એટલે એક ટાઈની સ્થિતિ હતી જૂનાગઢ તાલુકા પંચાયતમાં। એવામાં કાલે સમાચાર એવા મળ્યા કે જ્યાં પોલીસે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય સંજય પાગડાની ધરપકડ કરી લીધી, જેના કારણે આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો પહોંચ્યો। એક સભ્ય ઓછો થઈ ગયો, જેના કારણે આમ આદમી પાર્ટીના 8 જ સભ્યો રહ્યા અને ભાજપને બહુમતી મળી ગઈ, કેમ કે 9 સભ્યો ભાજપના હતા। અને હવે આજે જ્યારે પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીના ફક્ત 5 જ સભ્યો હાજર રહ્યા છે અને 4 સભ્યો ગેરહાજર રહ્યા છે। આમ ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડભેદની નીતિ અને પોલીસને હાથો બનાવીને વિપક્ષના સભ્યોને તોડવાની જે નીતિ છે તેના કારણે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન થયું છે। જૂનાગઢ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની તાકાત તૂટી છે અને ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ તાલુકા પંચાયત પર કબજો મેળવી લીધો છે। ત્યારે પંચાયત કચેરીની બહાર જીતની ઉજવણી જ્યારે કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ત્યારે કિરીટ પટેલ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા। એ કિરીટ પટેલ કે જે જૂનાગઢમાં ભાજપના મોટા નેતા છે, ભાજપના શહેર પ્રમુખ છે, અને એ કિરીટ પટેલ કે જેણે સાબિત કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ કોઈ પણ રીતે કબજો મેળવી શકે છે। તાલુકા પંચાયતની જ્યારે વાત કરવામાં આવે તોડજોડની જે નીતિ જે છે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ધાક ધમકી આપીને લોભ લાલચ આપીને જે નીતિ અપનાવવામાં આવી એ જ નીતિ હવે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓમાં પણ યથાવત છે। આ જ નીતિની જવાબદારી જાણે કિરીટ પટેલે લીધી હશે અને તેને જ લઈને આમ આદમી પાર્ટીને હવે મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ દ્રશ્યો પર પણ નજર કરી લઈએ અને ત્યારબાદ પ્રાંત અધિકારી જીતેલા સભ્યોએ શું કહ્યું છે તે પણ જોઈ લઈએ। મારું નામ પોચક ઇન્દુબેન છે। હું બિલખા 2 માં ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય પ્રાપ્ત કરેલ છે અને લોકોએ મને જે મત આપી વિજય પ્રાપ્ત કરેલ તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને પ્રમુખ પદ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મારાથી બનતી કોશિશ કરીશ ને સારા કામો કરીશ। આજરોજ જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલી હતી। 87 અધિકારી તરીકે આ કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી હતી। એમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એમની ચૂંટણી કરવામાં આવી। પ્રમુખ છે એમને 9 મતો મળેલા છે અને એમને પ્રમુખ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ એમની વરણી કરવામાં આવેલ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વાગડિયા મારું અંજનાબેન દિવ્યેશભાઈ એમની વરણી કરવામાં આવેલી છે। પ્રમુખ પદના ઉમેદવારને 9 મતો મળેલા છે અને ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના એને વિપક્ષ તરફથી પણ સમર્થન મળતા 14 મત મળેલા છે અને તેઓ વિજેતા જાહેર થયેલ છે। આ બંને ઉમેદવારોને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આમ આદમી પાર્ટીના કેટલા સદસ્યો ઉપસ્થિત? આમ આદમી પાર્ટીના કુલ 5 સભ્યો હાજર રહેલા હતા। ભારતીય જનતા પાર્ટીના તમામ 9 સભ્યો હાજર રહેલા હતા। એ અલગ પ્રશ્ન છે। ચૂંટણી અધિકારી તરીકે માત્ર સમયસર સભ્યો હાજર રહે એટલું જ જોવાનું હોય છે। તો રાજકીય કાવા દાવા અને દાવપેચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ ગયા બાદ પણ ભાજપ અજમાવી રહી છે અને ઠેક ઠેકાણે વિપક્ષને હવે પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓમાં મોટું નુકસાન પહોંચાડી રહી છે। જે રીતે આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીએ જે રીતે એક મોટી સફળતા મેળવી હતી, પરંતુ આપણે જોયું કે છોટાઉદેપુરમાં કઈ રીતે જોડતોડની રાજનીતિ અપનાવવામાં આવી। આમ આદમી પાર્ટીના તમામ જે 13 સભ્યોને અપહરણ કર્યું અને હવે આ જે સભ્યો છે તેમનું પણ નિવેદન
નિવેદન જે છે તે સામે આવી રહ્યું છે. ક્યારેક એવું કહી રહ્યા છે કે અપહરણ થયું, ક્યારેક એવું કહી રહ્યા છે કે અમે મરજીથી નહોતા ગયા. એટલે આ પ્રકારે એક વિવાદ ઊભો કર્યો છે, જેના કારણે જે જનતા જે છે તે પણ વિપક્ષના સભ્યો સામે પોતાનો જે વિશ્વાસ છે તે ગુમાવે. એટલે એક પ્રકારે એક વ્યવસ્થા જે છે તે ભાજપ દ્વારા ઊભી કરવામાં આવી છે કે જેમાં સભ્યો જે છે વિપક્ષના તે ભલે જીતી ગયા હોય, પરંતુ જ્યારે વાત પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવાની આવે ત્યારે ફરીવાર આ જ સામદામ દંડભેદની જે નીતિ છે તેને લઈને ભાજપ કોઈ પણ રીતે પોતાનો સત્તા જે છે તે સ્થાપિત કરી દઈ રહી છે. ત્યારે જૂનાગઢની જે અત્યારે હાલ સ્થિતિ છે જૂનાગઢ તાલુકા પંચાયતની, તે સ્થિતિ એ પ્રકારની છે કે જ્યાં બસ એક જ જે જીતેલા સભ્ય છે સંજય પાગડાર, તેમની ધરપકડ કરી લેવામાં આવી. એટલે જે આખી તાકાત જે છે આમ આદમી પાર્ટીની તેને ફટકો પહોંચ્યો અને તેનો સીધો ફાયદો હવે ભાજપને મળી ગયો. અને તેને લઈને આમ આદમી પાર્ટીના જે જીતેલા અન્ય સભ્યો જે હતા તેમનું પણ ક્યાંક જે મનોબળ છે તે તૂટી ગયું અને તેનું જ જે નુકસાન જે છે આમ આદમી પાર્ટી ભોગવી રહી છે. તો ભારતીય જનતા પાર્ટીની તોડજોડ રાજકીય કાવા દાવાની અને દાવપેચની જે નીતિઓ છે એ ચૂંટણીઓ પૂરી થઈ ગયા બાદ પણ હવે વિપક્ષને મોટું નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે જૂનાગઢ તાલુકા પંચાયતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવ્યો છે તેને લઈને હવે સ્થાનિક જનતા શું વિચારી રહી છે તે પણ જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારા શું વિચારો છે એ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.